હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રાવલ સાગર. આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. આજના આપણા લેક્ચરમાં આપણે બેઝિક મેથેમેટિક્સ એટલે કે કોડ નંબર જેનો છે 33000001માં યુનિટ નંબર 2માં આગળ વધવાના છીએ કે જેનું નામ છે ડિટર્મિનન્ટ્સ એન્ડ મેટ્રાઇસિસ. બરોબર છે. હવે પ્રીવિયસ લેક્ચરની પહેલા વાત કરું તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે ધ વેલ્યુ ઓફ ઓર ધ એક્સપાન્શન ઓફ થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટમાં કઈ રીતના મેળવી શકાય એની વાત કરી હતી, જેની અંદર આપણી પાસે બે મેથડ હતી. એક કે આઈધર તમે કોલમ વાઇઝ અથવા તો રો વાઇઝ એટલે કે હારગત અથવા તો સ્તંભગત વિસ્તરણ કરો, અને બીજી મેથડ હતી સારસ મેથડ. બરોબર. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે હારગત વિસ્તરણની મેથડ જોઈ હતી, એટલે કે રો વાઇઝ અથવા તો કોલમ વાઇઝ કઈ રીતના એક્સપાન્શન થઈ શકે અથવા તો એનું મૂલ્ય કઈ રીતના મળી શકે એની વાત કરી હતી. તો હવે આજના લેક્ચરમાં આપણે જે સેકન્ડ મેથડ છે એટલે કે સારસ મેથડ છે એની વાત કરવાના છીએ. ધ વેલ્યુ ઓર એક્સપાન્શન ઓફ થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ બાય સારસ મેથડ. હવે જે નિશ્ચયક છે એનું વિસ્તરણ પણ કહી શકાય અથવા તો એનું મૂલ્ય પણ મળે એવું કહી શકાય. બરોબર છે. તો આજે આપણે સારસ મેથડની વાત કરવાના છીએ. તો એના માટે લખીએ કે એક્સપાન્શન or the value of third order determinant by Saras method can be obtained as follow. તો એના માટે આપણે શું કરીએ કે સપોઝ કે આપણી પાસે કોઈ નિશ્ચાયક એટલે કે ડિટર્મિનન્ટ દીધો છે. બરોબર છે. લેટ ડી ઇક્વલ ટુ આપણને આપેલો ડિટર્મિનન્ટ આવી રીતના છે a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3. બરોબર છે. આવી રીતના આપણને દીધો છે. તો હવે આનું આપણે મૂલ્ય મેળવવાનું છે અને એ પણ સારસ મેથડથી. તો શું થશે? ધેરફોર the value of determinant d is. તો હવે એને આપણે ડિટર્મિનન્ટના જે વેલ્યુ છે એને આઈધર તમે ડેલ્ટા અથવા તો ડી દ્વારા દર્શાવી શકો છો. બરોબર. તો આપણે ડી દ્વારા દર્શાવીએ તો ડી ઇક્વલ ટુ થશે, સૌપ્રથમ હું અહીંયા લખું છું કે કઈ રીતના મળે છે. તો કે a1 b2 c3 પ્લસ a2 b3 c1 પ્લસ a3 b1 c2 માઇનસ a3 b2 c1 પ્લસ a2 b3 a3 b2 c1 માઇનસ પ્લસ a2 b1 c3 પ્લસ a1 b3 c2. બરોબર. તો આ જે થઈ છે મેથડ એને સારસ મેથડ કહેવાય છે અને એની અંદર બે ટર્મ છે. જુઓ, આ જે આખી ટર્મ છે એ પ્લસ વાળી છે, જ્યારે અહીંયા માઇનસ છે એટલે કે આખી ટર્મ નેગેટિવ છે. બરોબર. તો હવે એની વાત કરીએ કે ભાઈ આની અંદર આપણે પોઝિટિવમાં શું લખશું અને નેગેટિવમાં શું લખશું તો કઈ રીતના મેળ પડે. સૌપ્રથમ જોવો કે આપણી પાસે પેલું જે ટર્મ છે પોઝિટિવમાં શું છે તો કે a1 b2 અને c3. સૌપ્રથમ આપણે પોઝિટિવ ટર્મની વાત કરીએ. પોઝિટિવ ટર્મ
પોઝિટિવ ટર્મ એટલે કે ધન પદો. તો ધન પદો કયા છે? જો A1B2C3 A2B3C1 પ્લસ A3B1C2 બરોબર. એની આગળ આગળ પોઝિટિવ છે એટલે કે આપણે એને ધન પદો કહીએ. તો કયા થાય છે? A1B2C3 પ્લસ A2B3C1 પ્લસ A3B1C2. હવે આ કઈ રીતના મળે? તો જુઓ, સૌપ્રથમ ટર્મ કયું છે? A1B2C3. તો અહીંયા તમે જુઓ શું થાય છે? A1B2 અને C3 બરોબર. એટલે કે પ્રિન્સિપલ ડાયાગોનલ છે એના એલિમેન્ટનો ગુણાકાર. પ્રિન્સિપલ ડાયાગોનલ છે એના એલિમેન્ટ એટલે કે ઘટકોનો ગુણાકાર. ત્યારબાદ પ્લસ શું છે? A2B3C1. હવે અહીંયા છે આપણી પાસે A2. તો હવે આ જે પ્રિન્સિપલ ડાયાગોનલ છે, આ જે પ્રિન્સિપલ ડાયાગોનલ છે એની નીચે તરત જાવ તો શું આવે છે? તો કે A2 અને B3 બરોબર છે. A2 અને B3. તો આપણે અહીંયા કરશું A2 into B3. હવે અહીંયા A2 અને B3 લીધા છે તો અહીંયાનો જે એક ઘટક અહીંયા આવે છે C1, તો C1 લેવાના છીએ. જ્યારે આપણે A2 અને B3 મલ્ટીપ્લાય કરીએ તો એની સાથે મલ્ટીપ્લિકેશન શું આવવું જોઈએ? C1. તેવી રીતના હજી જો એનાથી નીચે જઈએ એટલે કે A2 B3 થી નીચે શું આવે છે? A3. તો A3 ઇન્ટુ શું થવું જોઈએ? B1 અને C2 બરોબર છે. એટલું યાદ રાખવાનું. આ તમે મેન ડાયાગોનલ લીધો એની નીચે જતા જવાના અને સાથે એટલું યાદ રાખવાનું કે જે શું કહેવાય સફિક્સમાં છે બરોબર. સફિક્સમાં જે પણ આવે છે એ કેવા હોવા જોઈએ? 1 2 3 ત્રણેયનું કોમ્બિનેશન આવવું જોઈએ. જેમ કે જુઓ, અહીંયા 1 2 3 આવી જાય છે, અહીંયા 2 3 1 આવી જાય છે, અહીંયા 3 1 2 આવી જાય છે બરોબર છે. તો એ ધ્યાન રાખવાનું છે. હવે નેગેટિવ ટર્મની વાત કરીએ. નેગેટિવ ટર્મ તો એના માટે શું મળે છે આપણને? નેગેટિવ ટર્મમાં જો શું છે? A3B2C1 પ્લસ A2B1C3 પ્લસ A1B3C2 બરોબર. તો એ કઈ રીતના મેળવવા? તો સૌપ્રથમ જુઓ, A3B2C1 છે તો અહીંયા A3B2 અને C1. તો જે સબસિડિયરી ડાયાગોનલ છે એના ઘટકોનો ગુણાકાર કરવાનો આવશે. ક્યારે? તો કે જ્યારે આપણે નેગેટિવ ટર્મ લખશું, અહીંયા કે માઇનસ પછીના જે ટર્મ લખશું એમાં શું આવે? તો કે સૌપ્રથમ સબસિડિયરી ડાયાગોનલના ઘટકોનો ગુણાકાર. ત્યારબાદ વચ્ચે શું છે? જુઓ, પ્લસ પ્લસ A2B1C3. હવે A2 અહીંયા છે બરોબર છે. A2 અહીંયા છે. હવે આ સબસિડિયરી ડાયાગોનલ છે એની ઉપર જવાનું. તરત શું આવે છે? તો કે A2B1. તો A2 into B1 કરવાના અને અહીંયા તમે 2 અને અહીંયા 1 લઈ લીધા છે તો અહીંયા C શેમાં આવવો જોઈએ? C થર્ડ આવવો જોઈએ એટલે કે C3 બરોબર. એટલે આપણને મળી જાય A2B1C3 પ્લસ પ્લસ. હવે જુઓ તમે ફરીથી ઉપર જાઓ, A2B1 ની ઉપર શું આવે છે? તો કે A1. હવે અહીંયા A1 આવે છે તો આપણે શું લેવું પડશે? તો કે અહીંયા લેવું પડશે B3 અને C2. B3 અને C2 બરોબર છે. તો આવી રીતના ટર્મ મળી જાય છે આપણને. તમારે ખાલી પ્રોસેસ એટલી યાદ રાખવાની કે ભાઈ સૌપ્રથમ પોઝિટિવમાં શું આવે? તો કે મેઇન ડાયાગોનલ એટલે કે પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટનો ઘટક. ત્યારબાદ એની નીચે જશું તો અહીંયા 2 એલિમેન્ટ મળે છે તો અહીંયાથી એક એલિમેન્ટ વાળો લેશું. ત્યારબાદ એની નીચે જશું, અહીંયા એક એલિમેન્ટ મળે છે તો એના ગુણાકારમાં અહીંયાથી 2 એલિમેન્ટ લેશું બરોબર. સિમિલરલી સબસિડિયરી ડાયાગોનલનો ગુણાકાર આવશે નેગેટિવ ટર્મમાં. તો સબસિડિયરી ડાયાગોનલનો મલ્ટિપ્લિકેશન, ત્યારબાદ પ્લસ કરીને A2B1 અહીંયાથી 2 ઘટકો લીધા તો અહીંયા થર્ડ એલિમેન્ટ અહીંયા લેશું. ત્યારબાદ અહીંયા એક ઘટક લેશું તો સેકન્ડ અને થર્ડ એલિમેન્ટ આ રોમાંથી આવે છે બરોબર છે. તો આવી રીતના આપણને સારસ મેથડની મદદથી કઈ રીતના એક્ઝામ્પલ ગણવાનો આ એની મેથડ છે. હવે આપણે એનો એક્ઝામ્પલ જોવાના છીએ. તો એક્ઝામ્પલ એવી રીતના છે કે ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ. Example, find value of third order determinant by Sarus method
બાય સારસ મેથડ. બરોબર છે. તો આપણને કીધું છે કે સારસ મેથડની મદદથી આપેલા નિશ્ચયકનું એટલે કે ડિટર્મિનન્ટનું મૂલ્ય ફાઇન્ડ કરો. તો હવે એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ નંબર 1. એક્ઝામ્પલ નંબર 1 એની અંદર આપણને ડી એટલે કે ડિટર્મિનન્ટ આપેલો છે. રો વાઇઝ જાવ તો 4 9 2 4 9 2, ત્યારબાદ 3 5 7 8 1 6 8 1 6. બરોબર છે. તો અહીંયા હવે આપણે શું કરવાનું છે કે આપેલા નિશ્ચયકનું મૂલ્ય મેળવવાનું છે, પણ સારસ મેથડથી. બરોબર. તો એના માટે શું થશે? the expansion or the value of given determinant by Saras method is given by હવે સારસ મેથડ થી કઈ રીતના અપાય? તો આપણે એને શેને વડે ડિનોટ કરીએ છીએ? સૌપ્રથમ તો ડિનોટ કરીએ છીએ ડી ઇક્વલ ટુ. બરોબર છે. તો ડી ઇક્વલ ટુ હવે શું થઈ જશે? હવે આપણી પાસે બે ટર્મ આવવાના છે, એક પોઝિટિવ ટર્મ આવશે, એક નેગેટિવ ટર્મ આવશે. હવે પોઝિટિવ ટર્મની વાત કરીએ તો મેં કીધું એમ કે જે મેઇન ડાયાગોનલ છે એટલે કે પ્રિન્સિપલ ડાયાગોનલ હોય એના ઘટકોનો ગુણાકાર, એટલે કે અહીંયા જુઓ 4 × 5 × 6 કરશું. બરોબર છે. તો લખશું 4 5 6 પ્લસ હવે મેઇન ડાયાગોનલની તરત નીચે આવી જાવ તો શું આવે છે? 3 × 1. અહીંયા 3, અહીંયા 1. તો બરોબર. તો અહીંયા જ્યારે બે એલિમેન્ટ લ્યો છો તો તમારે અહીંયા છે કોર્નરમાંથી એક એલિમેન્ટ લેવાનો છે કે જે આપણી પાસે 2 છે. બરોબર. તો પ્લસ આવશે 3 × 1 × 2 પ્લસ હજી જો નીચે જઈએ તો 3 × 3 1 ની નીચે શું આવે છે? 8. હવે અહીંયા એક એલિમેન્ટ છે તો અહીંયાના બે એલિમેન્ટ જે બાકી રહેલા છે એટલે કે 9 અને 7 એ લેશું. તો એના માટે શું લખશું? 8 × 9 × 7. બરોબર છે. ત્યારબાદ નેગેટિવ સાઇન. હવે નેગેટિવ ટર્મની અંદર શું આવે છે? તો કે એની અંદર સબસિડિયરી ડાયાગોનલના એલિમેન્ટનો ગુણાકાર. બરોબર છે. એટલે કે મલ્ટિપ્લિકેશન ઓફ એલિમેન્ટ ઓફ સબસિડિયરી ડાયાગોનલ. તો શું આવે? 8 × 5 × 2 8 × 5 × 2 પ્લસ એની તરત ઉપર જઈએ તો શું આવે છે? 3 અને 9. તો લખશું આપણે 3 9 અને અહીંયા બે ઘટક લીધા છે તો એક ઘટક આપણે કોર્નરમાંથી લેવાના છે. તો લીધો એનો છે શું છે? 6 છે. બરોબર છે. ત્યારબાદ પ્લસ હવે એની ઉપર જઈએ તો કે 3 અને 9 ની ઉપર તરત છે 4. બરોબર છે. 3 અને 9 ની તરત ઉપર છે 4. તો 4 લખ્યા. હવે અહીંયા એક એલિમેન્ટ લીધો તો બાકીના બે એલિમેન્ટ આપણે 1 અને 7 લેવા પડશે. તો એ લેશું 1 7. બરોબર. તો અહીંયા સુધી વાત ક્લિયર થઈ ગઈ છે. બરોબર. તો therefore d ઇક્વલ ટુ હવે આપણે સાદુરૂપ દઈએ તો 4 × 5 × 6 4 × 5 20 20 × 6 120. બરોબર છે. 120 પ્લસ 3 × 1 3 3 × 2 6 6 પ્લસ 8 × 9 72 72 × 7 504 માઇનસ શું આવે છે? તો કે 8 × 5 40 40 × 2 એટલે કે 80. ત્યારબાદ 3 × 9 27 27 × 6 એટલે આવે છે 162. ત્યારબાદ 4 × 7 થઈ જશે 28. બરોબર છે. અહીંયા સુધી વાત ક્લિયર થાય છે. તો therefore d ઇક્વલ ટુ શું મળે જુઓ તો કે 120 પ્લસ 6 પ્લસ 504 એટલે આપણને મળશે 630. ઓકે 630. ત્યારબાદ માઇનસ 80 162 પ્લસ 28 190 પ્લસ 80 એટલે 270 થઈ જશે 270. તો અહીંયા d બરાબર આપણને મળે છે 630 માઇનસ 270 એટલે કે 630 માઇનસ 270 કરો તો આપણને આપણા નિશ્ચયકનું મૂલ્ય મળી જાય. તો એના માટે કરી નાખીએ કે ભાઈ d ઇક્વલ ટુ
ધેરફોર ડી ઇક્વલ ટુ 630 માંથી 270 જાય તો વધે છે 360, 360. બરોબર છે. તો આ આપણને જે આપણો નિશ્ચયક છે એને સારસ મેથડથી એનું જે મૂલ્ય છે આપણે ફાઇન્ડ કર્યું છે અને એ કેટલું આવે છે 360 જેટલું આવે છે. બરોબર. સિમિલરલી હજી આપણે આનો બીજો એક્ઝામ્પલ જોઈએ તો સેકન્ડ એક્ઝામ્પલ આવી રીતના છે ડી ઇક્વલ ટુ આપણને નિશ્ચયક દીધો છે એટલે કે ડિટર્મિનન્ટ 5 3 1 4 -3 0 6 1 2 6 1 2. બરોબર છે. તો હવે આપણું આને એક્સપાન્શન કરવાનું છે તો ધેરફોર સોલ્યુશન here given determinant is d equal to શું દીધું છે આપણને 5 3 1 4 -3 0 6 1 2. બરોબર છે. 6 1 2. તો હવે આનું સારસ મેથડથી આપણે એક્સપાન્શન કરવાનું છે. ધેરફોર the value of given determinant by સારસ મેથડ is given by શું થશે તો કે d ઇક્વલ ટુ શું થાય તો કે એક પ્લસ ટર્મ આવશે એક નેગેટિવ ટર્મ આવશે. પ્લસ ટર્મની અંદર શું આવશે તો કે મેઇન ડાયાગોનલ એટલે કે પ્રિન્સિપલ ડાયાગોનલના ઘટકોનો ગુણાકાર તો કે 5 × -3 × 2 5 × -3 × 2 પ્લસ શું આવશે તો કે પ્રિન્સિપલ ડાયાગોનલની નીચે જાવ તો શું આવે તો કે 4 અને 1 તો આપણે ત્યાં લખશું 4 અને 1. હવે અહીંયા આપણે બે ઘટકો લીધા છે તો એક ઘટક આપણે કયો લેવાનો છે આ કોર્નર પર જે ઘટક હશે એ લેશું. બરોબર. તો 4 × 1 × 1. બરોબર છે. 4 × 1 × 1. સોરી અહીંયા ડિટર્મિનન્ટમાં આપણી પાસે -1 છે. -1 અહીંયા -1 તો અહીંયા પણ આવશે -1. ઓકે. ત્યારબાદ પ્લસ એની હજી 4 અને 1 ની નીચે જઈએ તો 6 આવે છે તો અહીંયા આપણે લખશું 6. તો બાકીનો જે એલિમેન્ટ કયા લેશું તો કે જે અપરના કોર્નરની નીચેનો જે ડાયાગોનલ અથવા તો વિકર્ણ જે બનતો હશે. બરોબર. બે એલિમેન્ટ એ તો કે 3 × 0 માઇનસ હવે સબસિડિયરી ડાયાગોનલના ઘટકોનો ગુણાકાર એટલે કે 6 × -3 × -1 6 × -3 × -1 પ્લસ શું આવશે તો કે સબસિડિયરી ડાયાગોનલના ઘટકો છે એનાથી ઉપર જઈએ તો શું આવે છે 4 અને 3 તો લખીએ આપણે 4 × 3. હવે અહીંયાથી બે ઘટકો લીધા તો એક ઘટક આપણે આ કોર્નર પરનો લેવાના છે. બરોબર. તો ત્યાં લખશું × 2 પ્લસ હવે એની ઉપર જઈએ તો 5 આવે છે તો 5 લખીએ એટલે કે 5 ઇન્ટુ શું આવે તો કે 1 × 0 ઇક્વલ ટુ 5 × -3 × 2 5 3 -15 -15 × 2 એટલે કે -30 4 × 1 4 4 × -1 -4 અહીંયા -4 અને આ ત્યાં જો 6 × 3 × 0 એટલે કે 0 થઈ જવાનું છે તો આ બ્રેકેટ ક્લોઝ. ત્યારબાદ -6 × -3 × -1 3 3 × 6 18 પ્લસ હવે અહીંયા જો 5 × 1 × 0 એટલે 0 થઈ જશે ને અહીંયા 5 × 3 12 પ્લસ 12 × 2 24 ઇક્વલ ટુ આના બરાબર આવે છે -34 અને અહીંયા -24 + 18 42 એટલે કે 42. ધેરફોર ડી ઇક્વલ ટુ કેટલા આવે છે તો કે -34 - 42 એટલે કે -76. બરોબર છે. -76. તો અહીંયા આપણે જે સારસ મેથડ છે એની મદદથી આપેલા નિશ્ચયકનું એક્સપાન્શન અથવા તો મૂલ્ય કઈ રીતના ફાઇન્ડ કરવું છે એ જોયું છે. બરોબર. તો
તો હવે તમે કોઈ પણ નિશ્ચયક હોય એનું એક્સપાન્શન એટલે કે એનું વિસ્તરણ અથવા તો એનું મૂલ્ય એટલે કે વેલ્યુ આપેલી કોઈ પણ બે મેથડ એટલે કે હારગત વિસ્તરણ અથવા તો સારસ મેથડની મદદથી મેળવી શકો છો. જો કોઈ પણ સ્પેસિફિકેશન ન હોય તો તમે તમારી રીતે યુઝ કરી શકો છો. એક્ઝામમાં જો તમને એવું ન કહેવામાં આવે કે ભાઈ આ મેથડની મદદથી તમે આપેલા નિશ્ચયકનું મૂલ્ય મેળવો, તો તમે તમારી રીતે બેમાંથી કોઈ પણ એક મેથડનો યુઝ કરી શકો છો. જો પોસિબલ હોય તો આપણે જે ફર્સ્ટ મેથડ હતી એટલે કે હારગત વિસ્તરણ એનો યુઝ કરશું. બરોબર છે? તો અહીંયા આપણો આજનો લેક્ચર પૂરો થાય છે. હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય. ઘરે રહો, સુરક્ષિત રહો.